Standard 9, Subject English. Students, today we learn Read 16. Thank you, Bozo. Thank you એટલે કે આભાર. બોઝો અહીંયા નામ છે, બરાબર? તો શું કહે છે? બોઝો તારો આભાર. હવે કઈ રીતે બોઝોને શા માટે આભાર કરે છે તે આપણે આ પાઠમાં જોઈશું. આપણે પાઠની શરૂઆત કરીએ. He entered the house, put his briefcase on the table and sat on the armchair. Bozo appeared from the other door. He had come with letters in his mouth. Sachin patted on his back and took the letter. He was whistling all the time. From an envelope, he took out a small sheet and started reading. Soon, his whistling became slow, then soundless, and his face was troubled. Here is the exact copy of that letter. જુઓ વિદ્યાર્થીઓ, આ પાઠમાં શું કહે છે તે જુઓ. He entered the house. તે ઘરમાં પ્રવેશ્યો. Put his briefcase on the table. Briefcase એટલે કે નાનકડી હેન્ડબેગ. આપણે પેટી જેવું લઈને જાય ને, પેલા બેગ આપણું કોલેજે કે જોબ પર જતા હોય તે બેગ લઈને જાય તેવું. એટલે કે પુટ હિઝ બ્રીફકેસ એટલે કે તેનું બ્રીફકેસ તેણે ટેબલ પર મૂક્યું. એન્ડ સેટ ઓન ધી આર્મ ચેર અને આરામ ખુરશીવાળી જે આવે ને આ રહી જુઓ. તો તે આ ખુરશીના હાથવાળી ખુરશીમાં બેઠો. આર્મ ચેર હાથાવાળી ખુરશી આવે લાકડાની, કદાચ તમે જોઈ હશે. હવે તો પ્લાસ્ટિકની ખુરશીમાં પણ હાથા આવે છે. તો તે હાથાવાળી ખુરશીમાં બેઠો. બોઝો અપિયર્ડ ફ્રોમ ધી અધર ડોર. બીજા બારણેથી બોઝો આવ્યો. હી હેડ કમ વિથ લેટર્સ ઇન હિઝ માઉથ. તે મોંમાં પત્ર લઈને આવ્યો હતો. સચિન પેટેડ. પેટેડ એટલે કે ટચ્ડ લાઇટલી વિથ ધી પાલ્મ. એકદમ એમ પ્યારથી આપણે એ કરીએ ને તેવું, બરાબર? તો તે એટલે કે તેના ખભાને થાબડીએ આપણે ઉપર. તો આ સચિન શું કરે છે? તે જે એ છે તેની પીઠ થાબડી અને તેની પાસેથી જે બધા પત્રો હતા. એન્ડ હુઇઝ બેગ એન્ડ ટુક ધ લેટર અને તેની પાસેથી પત્ર લઈ લીધા. હી વોઝ વિસલિંગ ઓલ ધી ટાઈમ. તે સતત સીટી વગાડીએ જતો હતો. ફ્રોમ એન એન્વેલપ he took out a small sheet and started reading. Cheat એટલે કે a piece of paper with some note. આપણે ચિઠ્ઠી જે લખીએ ને તેવું. તે કે તે સીટી વગાડીએ જતો હતો, જાય એમ. પરંતુ તે શું કહે છે? એન્વલપ એટલે કે એક કવરમાંથી તેણે એક નાનકડી ચિઠ્ઠી બહાર કાઢી અને વાંચવા લાગ્યો. Soon his whistling becomes slow. તરત જ તેનું સીટી વગાડવાનું ધીમું પડી ગયું. Then soundless એટલે કે એકદમ ધીમું પડી ગયું. અને પછી અવાજ આવવાનો બંધ થઈ ગયો. એન્ડ હિઝ ફેસ વોઝ ટ્રબલ. પછી તેનું મોં પણ ચિંતાનો ભાવ દેખાવા લાગ્યો. એટલે કે તે ચિંતામાં આવી ગયો હતો. તે પત્રમાં એવું કંઈક લખ્યું હતું જેના કારણે તે ચિંતામાં આવી ગયો હતો. હિયર ઇઝ ધ એક્ઝેક્ટ કોપી ઓફ ધેટ લેટર. અહીં તે પત્રની
એક્ઝેક્ટ શબ્દસહ નકલ રજૂ કરી છે. જુઓ, નીચે બેઠું પત્ર તે જે વ્યક્તિએ તે જે પેલા ભાઈને મળ્યું ને તે પત્ર બેઠું અહીંયા મૂકેલું છે. વોટ કેન બી ધ ડિટેલ્સ ઇન ધી લેટર? આ પત્રમાંની વિગતો શું હોઈ શકે? ચાલો આપણે પત્ર જોઈએ કે પત્રમાં શું લખેલું છે. ડિયર મિસ્ટર નાયક, પ્રિય શ્રી નાયક, આઈ નો ધેટ Sandow printed fake currency notes in his garage. This news can throw you off from your job because no bank likes a son of a criminal as the chief cashier. I will come to your house next Friday, 11 p.m. Keep rupees 50,000 ready. I do not want new notes. I want old notes. And remember, I do not like policemen. લખનાર કોણ છે? ABC. જો આ પત્રમાં શું લખ્યું છે તે જોઈએ. ડિયર મિસ્ટર નાયક, પ્રિય શ્રી નાયક, I know that Sandow printed fake એટલે કે ઇલીગલ નકલી નોટો છાપે ને ડુપ્લિકેટ તે કે હું કરન્સી નોટ્સ ઇન હિઝ ગરાજ. જો આ શું કહે છે? હું જાણું છું કે સાન્ડો પ્રિન્ટેડ એટલે કે સાન્ડો તેના ગેરેજમાં ચલણની નકલી નોટો છાપતો હતો. ધીઝ ન્યૂઝ કેન થ્રો યુ ઓફ ફ્રોમ યોર જોબ. આ સમાચાર તમને તમારી નોકરીમાંથી હકાલપટ્ટી કરાવી શકે એટલે કે ફેંકી દેવાય તમારી નોકરીમાંથી તમને કાઢી મૂકવા માટે કાફી છે. બીકોઝ no bank likes a son of a criminal as the chief cashier. જુઓ શું કહે છે? કારણ કે કોઈ બેંક ગુનેગારના દીકરાને મુખ્ય કેશિયર તરીકે પસંદ ન કરે. I will come to your house next Friday at 11 p.m. શું કહે છે? હું તમારા ઘરે આવતા શુક્રવારે રાત્રે 11 વાગ્યે આવીશ. કીપ ₹50,000 રેડી. 50,000 રૂપિયા તૈયાર રાખજે. આઈ ડુ નોટ વોન્ટ ન્યૂ નોટ્સ. મને નવી નોટો જોઈશે નહીં. આઈ વોન્ટ ઓલ્ડ નોટ્સ. મારે બધી જૂની નોટો જોઈએ છે. એન્ડ રિમેમ્બર અને યાદ રાખજે, આઈ ડુ નોટ લાઈક પોલીસમેન. મને પોલીસની પસંદ નથી. આ પત્ર લખનારનું નામ શું છે? ABC. આગળ જુઓ હવે. It was a winter evening, but there were drops of sweat on Sachin's forehead. જુઓ, તે શિયાળાની સાંજ હતી પણ સચિનના કપાળે પરસેવાના ટીપા બાજી ગયા. અગર તમારા પર પણ આ રીતે પત્ર આવે તો તમે પણ બી જાઓ ને, તો તેવી જ રીતના સચિન પણ બી જાય છે. Hundreds of thoughts stormed his mind. Stormed એટલે કે અટેક, બરાબર? તો તેના મગજમાં સેંકડો વિચારો ઘસી આવ્યા. Bozo was hungry. He took his master's trousers in his mouth and pulled him. There was a corner in the garage reserved for Bozo. He gave some pieces of bread to the dog. The dog was happy, but the master was not.
He was walking from corner to corner. Suddenly, Bozo did something it never did that before. Bozo jumped over a dusty shelf and pushed down a dirty packet. What will there be in the packet? Sachin saw the crumpled packet on the floor. He removed the dust and opened it. His eyes became wide when he saw 50 rupees notes in it. He counted 1, 2, 3, 900, 99 and 1000. Now he started whistling. Ran to Bozo, patted him and said, "Thank you, my dear." જુઓ શું થાય છે? બોઝો વોઝ હંગ્રી. બોજો ભૂખ્યો થઈ ગયો હતો. બોઝો કોણ છે? કે એક કૂતરું છે, બરાબર. He took his master's trouser in his mouth and pulled him. તેણે તેના માલિકનું પેટ, ટ્રાઉઝર, બરાબર, તેના મોઢામાં લીધું અને તેને ખેંચવા લાગ્યું. There was a corner in the garage reserved for Bozo. ગેરેજમાં એક ખૂણો બોઝો માટે આરક્ષિત હતો, રિઝર્વડ હતો. He gave some pieces of bread to the dog. તેણે બોઝોને થોડા બ્રેડના ટુકડા આપ્યા. The dog was happy, but the master was not. કૂતરાને ખાવાનું મળી ગયું એટલે બોઝો ખુશ થયો, પણ માલિક ખુશ ન હતો. He was walking from corner to corner. તે એક ખૂણેથી બીજા ખૂણે ચક્કર લગાવી રહ્યો હતો. Suddenly Bozo did something. અચાનક બોઝોએ કંઈ કર્યું. It never did that before. આવું તેણે પહેલાં ક્યારેય ન કર્યું હતું. Bozo jumped over a dusty shelf and pushed down a dirty packet. બોઝો, ડસ્ટી સેલ્ફ એટલે કે ઢાળી, બરાબર, ગંદી જે ઢાળી આવે ને, આપણે બધો સામાન મૂકીએ તે. તો બોઝો શું કર્યું? એકાએક તેણે પહેલાં આવું કર્યું ન હતું. બોઝોએ ધૂળવાળી અભડાઈ, ઢાળી હોય ને સેલ્ફ, જેના ઉપર આપણે વાસણ ને બધું મૂકીએ તેવું, તો અહીંયા સ્ટોર રૂમમાં છે તે કે ધૂળવાળી અભડાઈ ઉપર કૂદકો માર્યો. એન્ડ પુશ ડાઉન અ ડર્ટી પેકેટ, અને ગંદુ પેકેટ ખેંચીને નીચે પાડ્યું. વોટ વિલ ધેર બી ઇન ધી પેકેટ? આ પેકેટમાં શું હશે? સચિન સો ધી ક્રમ્પલ્ડ પેકેટ ઓન ધી ફ્લોર. ક્રમ્પલ્ડ એટલે કે વ્રિંકલ્ડ, ક્રશ્ડ, બરાબર. સચિને ભોંય પર પડેલું ચોળાઈ ગયેલું પેકેટ જોયું, એટલે કે પેલું કરચલી વાળું થઈ ગયેલું હોય ને તેવું પેકેટ તેણે જોયું. He removed the dust and opened it. તેણે ઉપરથી ધૂળ ખંખેરી અને તેને ખોલ્યું. His eyes became wide when he saw 50 rupees notes in it. તેણે 50 રૂપિયાની નોટો જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. He counted 1, 2, 3, 999 and 1000. જુઓ, 1000 સુધીની 50-50ની નોટો કેટલી છે? 1000 સુધી, એટલે કે 50,000 રૂપિયા અંદર છે. તો તે આ રીતે કાઉન્ટ કરવા લાગ્યો કે 1, 2, 3, 999, 1 અને 1000. હવે તેણે નાવ he started whistling. હવે તેણે સીટી વગાડવાનું શરૂ કર્યું. રન એટ બોઝો. બોઝો તરફ દોડી ગયો. પેટેડ હિમ એન્ડ સેડ.
તેને ઠાબડ્યો એટલે કે તેને પ્રેમ કર્યો અને કહ્યું, થેન્ક યુ માય ડિયર, તારો આભાર મારા લાડકા. બરાબર. વિલ સચિન ઇન્ફોર્મ પોલીસ? હવે સચિનને તો 50,000 રૂપિયા મળી ગયા છે. તમને શું લાગે, સચિન પોલીસને જણાવશે? વાય, શા માટે? ચાલો જોઈએ. નેક્સ્ટ ફ્રાઇડે સચિન વોઝ વેઇટિંગ ફોર ધી ABC. આવતા અઠવાડિયે બીજા શુક્રવારે સચિન ABCની રાહ જોઈ બેઠો હતો. રાઇટ એટ 11 there was a knock on the door. બરાબર 11 વાગ્યે બારણાને ટકોડા પડ્યા. સચિન opened the door. The man walked into the house. જુઓ, સચિને દરવાજો ખોલ્યો. પેલો માણસ ઘરમાં દાખલ થયો. His face was covered with a muffler. તેનો ચહેરો મફલરથી ઢંકાયેલો હતો. His eyes were small and he was short. તેની આંખો ઝીણી હતી, નાની હતી અને તે ઠીંગડો હતો. I am ABC. હું ABC છું. Where is my money? મારા પૈસા ક્યાં છે? સચિન give him a packet. સચિને તેને પેકેટ આપ્યો. Notes are old and dirty. હા, નોટો જૂની અને ગંદી છે. Thank you, Mr. Cashier. I will come again. And he walked away. જુઓ, તે શું કહે છે? આભાર શ્રીમાન કેશિયર, હું ફરી આવીશ. અને તે ચાલ્યો ગયો. આફ્ટર અ વીક સમ પોલીસમેન કમ ટુ સચિન્સ બેંક. એક અઠવાડિયા બાદ કેટલાક પોલીસવાળા સચિનના બેંકે આવ્યા. અ પોલીસ ઓફિસર placed some 50 rupees notes on Sachin's table. એક પોલીસ અધિકારીએ 50 રૂપિયાની કેટલીક નોટો સચિનના ટેબલ પર મૂકી. મિસ્ટર નાયક, આર ધોઝ નોટ્સ રિયલ? આર ધીઝ નોટ્સ રિયલ? શ્રીમાન નાયક, શું આ નોટો અસલી છે? સચિન knew the notes. સચિન નોટોને ઓળખતો હતો. But he looked closely at the notes and said, oh my God. જુઓ, સચિન નોટોને ઓળખતો હતો, છતાંય તેણે શું કર્યું? એણે નોટોને બારીકાઈથી જોઈ અને કહ્યું, ઓહ માય ગોડ, હે ભગવાન, ધીઝ આર ફેક નોટ્સ. આ તો નકલી નોટો છે. બટ ફ્રોમ વેર ડીડ યુ ફાઇન્ડ ધીસ? પણ આ નોટો તમને ક્યાંથી મળી? ધ ઓફિસર સેડ, વી હેવ અરેસ્ટેડ ધ મેન. હી હેડ અ લોટ ઓફ નોટ્સ લાઇક ધીસ. જુઓ, પોલીસ ઓફિસર શું કહે છે? અધિકારી, અમે એક માણસની ધરપકડ કરી છે અને તેની પાસે આવી ઘણી બધી નોટો છે. વોટ ઇઝ હિઝ નેમ? તેનું નામ શું છે? આસ્ક્ડ મિસ્ટર નાયક. શ્રીમાન નાયક, શ્રી નાયકે પૂછ્યું કે તેનું નામ શું છે? અમુ ચિમ્પલ. જુઓ, તેનું નામ શું છે? અમુ ચિમ્પલ. એન્ડ હિઝ ફાધર્સ બચુ. એટલે કે તેનું પોતાનું નામ શું છે? અમુ ચિમ્પલ. અને તેના પિતાનું નામ છે બચુ. એટલે કે ABC. replied the officer. Oh, that is ABC. very good, very good. ABC જેણે પત્ર લખેલો હતો તે જ વ્યક્તિ. બરાબર. A એટલે કે અમુ, B એટલે કે બચુ અને C એટલે કે ચિમ્પલ. એટલે કે અમુ, બચુ, ચિમ્પલ. replied the officer. ઓફિસરે જવાબ આપ્યો. શું? Oh, that is ABC. very good, very good. અરે, આ તો ABC. ખૂબ સરસ, ખૂબ સરસ. આવું ઓફિસર કહે છે. સચિન સ્ટાર્ટેડ વિસલિંગ. સચિને સીટી વગાડવાનું શરૂ કર્યું.
The police officer could not understand this. પોલીસ અધિકારી આ સમજી શક્યો નહીં. He just smiled and went away. તેણે માત્ર સ્મિત કર્યું અને ચાલ્યો ગયો. If you were a policeman in this case, what would you have done? જો આ કેસમાં તમે પોલીસવાળા હોત તો તમે શું કર્યું હોત? થિંક અબાઉટ ઇટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.